ઉનાળાની મોસમને લઈને કાળઝાળ ગરમીને લઈને ડીસા શહેરમાં રોડ બન્યા છે સુમસાન। બનાસકાંઠાના ડીસા શહેર હવે વેપારી મથક તરીકે જાણીતું છે। જ્યારે ઉનાળાની મોસમમાં લોકો વિવિધ પ્રકારની ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે ડીસા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને બપોરના 12 થી 4 વાગ્યા સુધી ડીસા શહેરમાં સન્નાટો જોવા મળ્યો છે। ડીસા શહેરમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે ગરમીથી બચવા માટે કેક ને કેક, ઠંડા પીણા, શેરડી રસ, નારિયેળ પાણી વગેરે ચીજ વસ્તુઓનું સેવન કરી ગરમીથી બચતા હોય છે, ત્યારે વગર કામે ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે। આવી કાળઝાળ ગરમીને લઈને કેક ને કેક વેપારીઓને વેપારમાં મંદી જોવા મળી રહી છે। ખાસ કરીને લોકોના સમયે માથા પર ટોપી, મોઢા પર રૂમાલ બાંધીને સનગ્લાસ પહેરીને રોડ પર ફરતા જોવા મળી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ નાય પિન્ટુભાઈ રમેશભાઈ છે અને ગરમી અત્યારે ખૂબ પડી રહી છે। ગરમીના કારણે 12 થી 4ના ગાળામાં લોકો આવવાનું ટાળે છે અને હું બજારમાં ખરીદી કરવા આવ્યો હતો, પણ ગરમી ખૂબ પડે છે અત્યારે અને છેલ્લા 4-5 દિવસથી તો ખૂબ જ ગરમી પડે છે। અને ગરમીના કારણે લોકો મોઢા પર રૂમાલ બાંધતા હોય છે, કોઈ લોકો માથા ટોપી પહેરતા હોય છે, પણ ગરમીના કારણે લોકો છાશ વધારે પીતા હોય છે અને લગ્નગાળો છે, પરસેવા લોકો આમ રેબઝેબ થઈ જતા હોય, પણ શું કરે, ગરમી છે એટલે તકલીફો તો છે જ। પિન્ટુભાઈ, બજારમાં જ્યારે ગરમીની ખરીદી કરવા લોકો આવતા હોય છે, તો ગરમીથી બચવા માટે લોકો શાનું સેવન કરતા હોય છે? ખાસ કરીને છાશ ને બરફ ગોળાની ડીશને, અત્યારે બરફ ગોળાની ડીશને બધું મોંઘું વેચાતું હોય છે, પણ તો લોકો મજબૂરીમાં પણ એવા ડીશ ગોળા ખાતા હોય છે, શું કરે? આજે ડીસાની અંદર કેટલા વાગ્યાથી પબ્લિક ઓછી દેખાવાનું ચાલુ થાય? મારા અંદાજ પ્રમાણે તે બપોરે 11 વાગ્યાથી તપવાનું ચાલુ થાય છે, પણ ખાસ કરીને 12 વાગ્યા પછી 12 થી 4ના ગાળામાં જે તપાય છે એ તો ના પૂછો વાત। એમ 5 વાગ્યા સુધી પણ એવું જ લાગે છે કે હજી અત્યારે 2 જ વાગ્યા છે। મારું નામ ધીરુભાઈ। હા ધીરુભાઈ, શું કરવા ડીસામાં? બજારમાં ખરીદી કરવા માટે। હા, ગરમી કેવી પડે છે? ગરમી જબરજસ્ત પડી રહી છે, પુષ્કળ ગરમી પડે, ભયંકર ગરમી છે। લોકો બહાર આવવા માટેનું પણ ટાળી રહ્યા છે, એટલી ભયંકર ગરમી છે। કેવી ગરમી હશે અંદાજે? કેટલા ડિગ્રી હશે? હવે એવો અંદાજ તો કે કેમ કે 40-43ની આસપાસની ગરમી તો હશે જ મારા અંદાજ પ્રમાણે। બજારની અંદર કેવું ટ્રાફિક જોવા મળી રહ્યું છે? ટ્રાફિક તો અત્યારે જો લગ્નગાળો જો છો છે એટલે ટ્રાફિક પણ છે, પણ આમ ગરમી અતિશય ગરમી છે। તો ગરમીના કારણે લોકો લગભગ 12 વાગ્યા સુધી તો સવારમાં હોય છે, પણ બપોરથી 1 થી 4ના ગાળામાં પબ્લિક ઓછી જોવા મળે છે। ગરમીને લઈને લોકો ગરમીથી બચવા માટે લોકો શાનો ઉપયોગ કરે છે? ગરમીથી બચવા માટે લોકો કંઈક એમ કહીએ કે આપણે આ લોકો કંઈક એવા ઠંડા પીણા પીવા માટે ની તૈયારી કરે છે। કોઈ લીલા નારિયેળ પીવે છે, કોઈ ઠંડી આઈસ્ક્રીમ કે એવું બધું કંઈક ખાવા માગી રહી છે। આવું બધું કંઈક નુસ્ખા અપનાવી રહી પબ્લિક। ઓકે।